મિત્રો છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં એવી અધૂરી ઇન્ફોર્મેશન સર્ક્યુલેટ થાય છે કે ગુજરાત હાઈકોર્ટે એવું કીધું છે કે પરિવાર કે મિત્ર સાથે તમે જુગાર રમતા હોય તો એ ગુનો નથી, પણ આ માહિતી બિલકુલ અધૂરી છે। હું તમને સાચી અને સચોટ માહિતી જણાવું, ધ્યાનથી સાંભળજો। જો ગુજરાત હાઈકોર્ટે ભલે એવું કીધું છે કે તમે પરિવાર કે મિત્ર સાથે જુગાર રમવો એ ગુનો નથી, પણ ક્યાં સુધી? જ્યાં સુધી જુગાર રમતું સ્થળ કોમન ગેમિંગ હાઉસ તરીકે સાબિત ન થાય। આનો મતલબ એવો થાય કે તમે જે જગ્યાએ જુગાર રમો છો એ જગ્યાનો માલિક અથવા તો કબજેદાર એ જુગાર રમવા માટે તમારી પાસેથી ચાર્જ વસૂલ કરતો હોય અથવા તો એ જુગારમાંથી પોતાનો નફો કે લાભ મેળવતો હોય તો એવી જગ્યાને જુગાર અડ્ડો એટલે કે કોમન ગેમિંગ હાઉસ કહેવાશે। અને આવી જગ્યા ઉપર તમે તમારા મિત્ર સાથે હોય કે પરિવાર સાથે જુગાર રમતા ઝડપાશો એટલે તમારા ઉપર ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887 નો ગુનો લાગુ પડે છે। એટલે તમારા પોતાના ઘરે તમે મનોરંજન માટે રમતા હોય તો વાત ઠીક છે, બાકી બીજી જગ્યાએ તમે રમવા જતા હોય તો એ જગ્યા આવી જુગાર અડ્ડા તરીકે ઓળખાતી ના હોવી જોઈએ। એટલે અધૂરી માહિતીથી હંમેશા દૂર રહો અને સાચી માહિતી માટે મને ફોલો કરો અને વિડીયો જલ્દીથી શેર કરો। જય હિન્દ, જય ભારત।